આ ભાઈઓને ખબર નહીં, કોઈ ગામ મેં બાકી નહીં રાખ્યું, કુએ હું ભર્યો છું, પણ આ ગામમાં મેં સમય લીધો તો ભર્યો છું. મિટિંગનું 2 વખત સેટલ ન થયું. આજે પણ સંજોગો વસાત પૂરા કરી શકાય પણ ડેરીમાં હું 2 કલાક બેઠો, ડેરીમાં પણ લોકોનું કનેક્શન કર્યું અને તમામ લોકોનો આવકાર સારો છે. આ ગામના લોકો પણ મારા માટે બીજા ગામડાનો પ્રયત્ન કરે છે, બીજા ગામડાના લોકો પણ મારે બીજા ગામડાનો પ્રયત્ન કરે છે અને સરેરાશ સમગ્ર તમામે 18 આલમ કોંગ્રેસને જીતાડવા માટે યથાર્થ પ્રયત્નો તમામ સમાજ કરી રહ્યા છે. હું આપને વિનંતી કરું કે આપ બધા ભાઈ બધા જ એક બની સરપંચ પણ ખૂબ પ્રયત્ન કરે છે, પ્રયત્ન કરે છે, બધા જ લોકો પ્રયત્ન કરે છે, મંત્રી શ્રી ડેરીના પણ પ્રયત્ન કરે છે, બધા જ પ્રયત્નો કરે છે. પણ હું આપને વિનંતી કરું કે હું તમને આ દેવ જગ્યા પર હું બોલું છું કે હું કોઈ પણ રીતે ગ્રામજનોને પબ્લિકને કોઈ જગ્યાએ હેરાન નહીં કરું અને વિકાસની આગેકૂચમાં આપ જે માગણી વિકાસની કરશો એ કામ કરવા માટે આ મહાકાળી મને શક્તિ આપે, આપના તમામ પ્રશ્નો સોલ્વ કરવાની મા જગદંબા મને તાકાત આપે, તમામ લોકોના પ્રશ્નો હમદર્દી જે કોઈ વિકાસની આગેકૂચ હોય આપણે આગળ ધપાઈએ. તાલુકા પંચાયત પણ કોંગ્રેસની રચાય, જિલ્લા પંચાયત પણ કોંગ્રેસની રચાય અને કોંગ્રેસનો બનાસકાંઠામાં ગઢ મજબૂત બને. જ્ઞાનીબેન પણ આ માટે ઠેર 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 આખા જિલ્લાનો પ્રવાસ કરે છે. તમામ કોંગ્રેસી આગેવાનો પોતપોતાના વિસ્તારમાં જીતાડવાના યથાર્થ પ્રયત્નો કરે છે. આપણે કોંગ્રેસને કરેલા છીએ. કોંગ્રેસનો કુળ હોય તો અન્ય બીજી કોઈ ભોળાકુળ છોડી અને પક્ષપાતી કે બીજી કોઈ વાતો અપનાવ્યા વગર કોંગ્રેસ એટલે કોંગ્રેસ બંને વોટ કોંગ્રેસને પડવા જોઈએ. આ દેવ જગ્યા પર હું બોલું છું કે બંને વોટ બંને મશીનોમાં અહીંયા પણ પંજો આવશે, પેલા મશીનમાં પણ પંજો આવશે. પહેલું મશીન આવશે એ જિલ્લાનું, એનું બેલેટ પેપર વ્હાઇટ હશે, તાલુકાનું આવશે એના પર ગુલાબી કલર આવશે. બંને મશીનોમાં એકમાં 3 નંબરનું મશીન પંજાનું છે અને એકમાં 2 નંબર મશીન પંજાનું છે. બંને જગ્યાએ પંજાના બટન ઉપર બટન દબાઈ અને વોટ આપો. અવાજ થાય એટલે સમજી લેવાનું કે વોટ છું, પણ અવાજ ન થાય તો વોટ મળે નથી. એટલે ખૂબ કાળજીપૂર્વક આ ગામમાં એ દિવસે લગ્ન હોય 100% મતદાન થાય એવા પ્રયત્ન કરજો. મારા માટે અને તાલુકાના ઉમેદવારો માટે આપ થોડો સમય કાઢજો. જ્ઞાનીબેન માટે પણ અમે યથાર્થ સમય કાઢ્યો તો કોઈ પણ લાલચ વગર જ્ઞાનીબેનને જીતાડવાના અમે જે પ્રયત્નો કર્યા છે એવી રીતે આ પણ સીટ જીતાય, બંને સીટો જીતાય અને આપનો આભાર રહે. મારી જીત નહીં હોય, સમગ્ર જનતાની, વાલેરની, આ સુંદરપુરીની ધરતીના તમામ મતદારોની જીત હશે. મને આશા છે કે આપ જંગી વોટોથી જીતાડશો એવી આશા રાખું છું. મારી જોડી કોંગ્રેસની જોડી ભરો. એક વોટ કિંમતી છે, એક પણ વોટ રહી ન જાય. બીમાર હોય એને પણ મતદાન સુધી પહોંચાડજો. કોઈ પણ માણસ બહાર ગમજો હોય એ પણ 5 વાગ્યા સુધીમાં પેટી સુધી આવે એવા પ્રયત્ન કરજો. ઠેર ઠેર હું પહોંચી ન શકું પણ આપની આશાએ મારી જોડી ભરો એવી આશા રાખું છું. બોલો મહાકાળી.